નમસ્કાર દર્શક મિત્રો, તો અહીંયા આગળ જે ટંકારા જે સિટી છે તેની બાજુનું એક ગામ છે. તો તે ગામના જે ફાર્મ છે ત્યાં આગળ અમે એક ફાર્મર છે પ્રગતિશીલ, તેમની વિઝિટ કરવા માટે અમે આવેલા છીએ. તો ચાલો આપણે તેમનો પરિચય કરાવીએ, કારણ કે તેમને પ્રાકૃતિક ખેતીને લઈને અમારી જે કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે અને એમાં સારું પરિણામ મેળવ્યું છે. અને ઘણા બધા ફાર્મરને તેઓ સજેસ્ટ પણ કરે છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા બધા બેનિફિટ્સ થાય છે. તો એમને ખુદ એક સાબિત કરીને બતાવ્યું છે. તો એવા એક ફાર્મર છે, તે સાહેબને આપણે મળીએ. તો નમસ્કાર, કેમ છો? તો આજે સાહેબ અમે તમારા જે આ ફાર્મની અંદર આવેલા છીએ. તો અહીંયા જે પાછળ આ જે ઉભેલા ઘઉં છે, તો એનું જે પરિણામ તમને મળ્યું છે, તો અમારા ખેડૂત મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તેમને તેના વિશે થોડું જણાવો. આ ઘઉંમાં આપણે વાવેતર ટાઈમે પાયાના ખાતર રૂપે જી આપણું આ જે બલવાન છે ને જી જી એ વીઘે 20 કિલોના માપથી આપેલો, 20-22 કિલો જેવું. બરાબર, ઓકે. અને ઘઉં બધા 18 કિલો જેવા વીઘે ઘઉં નાખેલા છે. બરાબર. અને આ જોઈ શકો છો હવે તો આને લોકો છેલ્લું પિયત છે. છેલ્લું પીએચ છે. બરાબર. રિઝલ્ટ બહુ મસ્ત છે. બરાબર. ખેડૂતો કહેતા હોય કે ભાઈ ડીએપી વગર ઘઉં ના થાય, હા, પણ આપણે આ જે ઓર્ગેનિક બેઝ છે જી એના સિવાય કઈ યુઝ કરતા જ નથી. બરાબર, સાચી વાત છે. તો ઘણા ખેડૂતોનું એવું 4 વર્ષથી આ જ ખાતર યુઝ કરીએ. બરાબર, છેલ્લા 4 વર્ષથી સાહેબ પોતે વાપરે છે. અને ડીએપી ના ઓપ્શનમાં આપણું એનપીકે બલવાન એમને વાપરેલું છે. અને બીજું તમે આ સમ્રાટ ફોસ એ પણ પાયાના ખાતરમાં આપેલું. એ ચોમાસું સિઝનના પાયાના ખાતર ટાઈમે આપેલું. બરાબર, ઓકે. જ્યારે ચોમાસું સિઝનમાં એ પણ એમને મગફળીના વાવેતરમાં એમને આ પણ સમ્રાટ ફોસ આપેલું છે. તો સાહેબ આજે આખા ઘઉં છે, આપ જોઈ શકો છો કે એકદમ મતલબ કે કમ્પ્લીટલી એનો જે ગ્રોથ થઈ રહ્યો છે, એની ક્વોલિટી, એની સાઇઝ, એના ડુંડાઓ જે આપ જોઈ શકો છો કે વધારે સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે. તો બીજા જે પણ ખેડૂત ભાઈઓ આ ઘઉંની ખેતી કરતા હોય તો આપણી આ પ્રોડક્ટ વાપરી શકે છે. સાહેબ, બીજું તમારું શું કહેવું છે? જે ખેડૂતો ઓર્ગેનિક ઉપર જાય અને પ્રાકૃતિક ખેતી કરે. ઓર્ગેનિકમાં જે ખેડૂતોને વહેમ છે ને કે ભાઈ નથી ઉપજ આવતી કે ઓછું ઉત્પાદન આવે, જી એવું કઈ. અને મારા ફાર્મ ઉપર આવીને તમે તો જોયું જીરું, ચણા, ઘઉં, જી 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 અને હજુ ચોથું વાવેતર કલોંજીનું છે જે એકદમ નબળી જગ્યામાં છે. બરાબર, ઓકે. આ બધે આપણે તો છેલ્લા 4 વર્ષથી આ વેલ્સન કંપનીનું યુઝ કરીએ છીએ. જી 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 પણ ખેડૂતોને ભલામણ કરી એટલે ખેડૂતના મગજમાં પહેલો વિચાર એ આવ્યો કે આમાં મહેશભાઈનું કમિશન છે, મારા ભાઈ કમિશન નથી જોતું. નહીં, પણ ભગવાનની દયાથી રોટલો સારો છે. ઉમદા સ્વભાવના. આ તો શું છે કે ખેડૂતો જે એક ધારા ફર્ટિલાઇઝર આ જે કેન્સરનું હબ બની ગયું છે ગુજરાત, જી જી તો કાંઈક વાયલી પ્રજા માટે જો સારું મૂકવું હોય તો થોડુંક કંઈક ઓર્ગેનિક કરવું કરીએ. જી 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 એના માટે આપણે તો બધાને ભલામણ કરીએ છીએ. જી 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 તો અહીંયા જરા વિડીયો અહીંયા નજીક લાવજો કે અહીંયા જે એની ફૂટ છે, રૂટ પણ એકદમ ઘણા બધા અહીંયા જુઓ કે નીચેથી જે કહેવાય ને એની ડાળીઓ ઘણી બધી વિકસેલી છે. જમીન પણ એકદમ નરમ છે. બધા ઘઉંના બાજુના જ ખેતરના ઘઉંના ઘેરામાં જઈને હા તો નીચેથી આટલા સુધી બધું પીળું પડી ગયું. બરાબર, ઓકે. અને અહીંયા આપણે ગ્રીનરી લાસ્ટ સ્ટેજ છે, આ લાસ્ટ પીએસ હાલે છે. જી 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 એટલે છતાંય હજુ નીચેથી કરી અને ઉપર સુધી ગ્રીનરી છે. તો થોડું અહીંયા લાવો ને કેમેરા અંદર, કે અંદર પણ આપ જોઈ શકો છો કે અહીંયા કહેવાય ને કે આટલા ઘઉં છે અને એક સરખા ઘઉં છે. અહીંયા એકદમ મતલબ એમને જે વાત કરી પ્રમાણે ગ્રીનરી એકદમ મતલબ ટોટલ ગ્રીનરી છે. તો તેઓ બહુ ખુશ છે. અને અન્ય જે પણ ખેડૂતો ઘઉંની ખેતી કરે છે તો એમને પણ અમે સજેશન કરીએ છીએ કે આપ પણ અમારી આ પ્રોડક્ટ વાપરો અને તમે પણ ઉત્પાદન વધારે લો. થેન્ક યુ વેરી મચ.